અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ગાગડિયા બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સુરેશ ગોયાણી સ્ટેજ પર હાજર રહી ધારાસભ્ય જનક તળાવિયાનું સન્માન કરાયું, જેને લઈ ચર્ચા ઉઠી છે। ધારાસભ્યએ પોતાના સંદેશમાં કહ્યું કે લાગશે વાર પણ આવશે મજા અને કામ મંજૂર થયા બાદ ઉઘરાણી ન કરવા પણ અપીલ કરી। તેમણે બ્રિજની પ્રક્રિયા 2 થી 3 મહિના ચાલશે તેવી સ્પષ્ટતા કરી છે। સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટિપ્પણીઓ અંગે પણ પ્રતિક્રિયા આપી, વિકાસની પ્રાથમિકતા આપી સહકાર આપવા અપીલ પણ કરી છે। અમરેલી લાઠીમાં ગાગડિયા બ્રિજ ખાતમુહૂર્તે રાજકારણ ગરમાયું છે તો ભાજપ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા સ્ટેજ પર જોવા મળ્યા। સુરેશ ગોયાણીએ ધારાસભ્ય જનક તળાવિયાનું સન્માન કર્યું। તો અહીં જનક તળાવિયાનું નિવેદન। કોઈ પણ કામ એક ખાસ વાત યાદ આવી એટલે હું કહું કે કોઈ પણ કામ મંજૂર થાય પછી 15 દિવસ મહિનાની અંદર ઉઘરાણી કરવાનું લોકો ચાલુ કરતી। અહીંયા બેઠેલા તમામ પદાધિકારી, ચૂંટાયેલા સભ્યો બેઠા છે, સંગઠનના લોકો બેઠા છે। કોઈ પણ કામ મંજૂર થયા પછી એની 2 થી 3 મહિનાની પ્રોસેસ હોય છે, એટલે ખાસ કરીને વિસ્તારના લોકોને સમજાવવા પડે। ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થતું હોય છે। આ કામની અંદર પણ આ બ્રિજની અંદર પણ ઘણી બધી કોમેન્ટો મેં વાંચી, ઘણા બધા કોમેન્ટોની મેં અંદર વાંચ્યું હોય, ધારાસભ્ય શ્રી વિશે હું લખ્યું હોય, લાઠી શહેર ભાજપ વિશે હું લખ્યું હોય, પણ અમે ક્યાંય કોમેન્ટોમાં પડતા નથી। વિકાસ કઈ રીતે લાઠી શહેરનો અને આ વિસ્તારનો થાય અમે એ દિશામાં આગળ વધીએ છીએ। એટલે ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા। એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં આપણે બધા આગળ વધીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।